નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણી પ્રચારની જિલ્લા સીટની મીટિંગોને સફળ બનાવતું ઇન્ડિયન ગઠબંધન આપ સાથેની બેઠક મળી, જેમાં જીતની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં તારીખ 22/4/2024ના રોજ 5 જિલ્લા પંચાયત સીટની પ્રચાર માટેની મીટિંગ ચાકલિયા સીટની મોટી મવડી શ્રી એમએનભાઈ મુનિયાના ઘર પાસે રાખવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટીના પ્રખર નેતાઓ હાજર રહી મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરતા જોવા મળ્યા હતા। દાહોદ જિલ્લામાં ભાજપની નિષ્ફળતાની જાણકારી આપવામાં આવી હતી। મોંઘવારી વધારો, યુવાનની રોજગારી, ભાજપના આપેલા ખોટા વાયદાઓ, દાખલા તરીકે 15 લાખ રૂપિયા ખાતામાં ન નાખી અને મતદારોને છેતરવામાં આવ્યા, ઘર ઘર નળ સે જળ યોજના પહોંચાડવાના ખોટા વાયદાઓ, આદિવાસીઓના હક અને અધિકાર છીનવી લેવા, અનુસૂચિત 5 થી 6 લોકો 5-6 અમલ ન કરવો, પૈસા એકનો અમલ ન કરવો, બંધારણનું છળે આમ ઉલ્લંઘન કર્યું અને ગેસ બાટલો મોંઘા થયા તથા ડીઝલ અને પેટ્રોલના ભાવ પણ કોંગ્રેસ સરકાર કરતા આસમાને જોવા મળે છે। ગરીબી હટાવવાના બદલે ખેડૂતો વધુ ને વધુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની હાલત જોવા મળે છે। રોજગારીમાં નિષ્ફળતા, દાહોદની નકલી કચેરીઓમાં થયેલ કૌભાંડમાં ભાજપના સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર અને બચુભાઈ ખાબડને આડે હાથ લીધા હતા અને સંસદની અંદાજિત 10 લાખની ગ્રાન્ટ વાપરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનું જાણવા મળ્યું છે। આદિવાસીનો જોઈએ તો એવો કોઈ વિકાસ થયો નથી, મળતિયાઓનો વિકાસ થયાનું જણાઈ આવ્યું છે। કોંગ્રેસ દ્વારા બહાર પાડેલ શ્વેતપત્ર બહાર પાડ્યા અને એના આધારે કોંગ્રેસ ગઠબંધન પક્ષો મતો માંગી રહ્યા છે। મતદારોમાં અંદરો-અંદર ભાજપના વિરોધનો ગણગણાટ જોવા મળતા હોવાનું જણાઈ રહ્યું છે। જો ભાજપ 400 ને પાર અને 5 લાખનો ઉપરના આધારિત વિશ્વમાં રહેશે તો જોઈએ એટલું સસ્તું અને સારું નથી, તો ભાજપ ઉગતું ઝડપાઈ નહીં તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચાકલિયા મોટી મવડી આવીને ઉપસ્થિત છે, ત્યારે જે કોંગ્રેસ ગઠબંધનની જે મિટિંગ આજે થઈ રહી છે અને 19 લોકસભા દાહોદની જે પ્રચાર ધામધૂમથી શરૂ થઈ ગયો છે, ત્યારે આપણે આપણા અહીંના સ્થાનિક ઉમેદવાર દાહોદના જે પ્રભાબેન ટાવિયાને પૂછીએ કે આપને જે આપના શું મુદ્દા રહેશે કે આપ લોકસભા જીતવા માટેના? અમારા મુદ્દા રહેશે ખેડૂતોનું દેવું માફ નથી કર્યું, એ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું જોઈએ અને ખેડૂતોના બિયારણના એ બધા જે ટેકાના ભાવ સારા મળવા જોઈએ, એ ખેડૂતોનું થયું। પીવાનું પાણી કડાણાનું જે દાહોદ સુધી જાય છે અમે સ્ટેન્ડ પોસ્ટ મળવું જોઈએ, નર્મદાનું પાણી જે પાટા ડુંગરીમાં નાખો તો સિંચાઈનું પાણી થશે, એ અમારે મળવું જોઈએ। નળ સે જળ એમ કરીને જે નળ લાયા છે એ ફક્ત નળ અને ચકલી મૂક્યા છે, પાણી પીવાનું એમાં આવતું નથી, એટલે અમારો મુદ્દો રહેશે કડાણાનું પાણી બધાને ગામમાં સ્ટેન્ડ પોસ્ટ કરીને પણ આપવું જોઈએ। યુવાનોને નોકરી મળવી જોઈએ, 30 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે, એ 30 લાખ જગ્યાઓ ભરાવી જોઈએ। દાખલા તરીકે તલાટી ને શિક્ષકોને એટલા નાની નોકરી પણ એમને ભરતા નથી, એટલે એ નોકરી મળવી જોઈએ। અને મનરેગામાં લોકોને મજૂરી 100 દિવસની મળવી જોઈએ। રોજ અમારું મેનિફેસ્ટોમાં અમે કહીએ છીએ કે 400 રૂપિયા મિનિમમ વેજ મળવું જોઈએ। સાહેબ, બીજો એક મુદ્દો છે કે ઇલેક્ટ્રિક બોન્ડ જે ભાજપ જે ખરીદી છે અને જેમાં મોટા ભ્રષ્ટાચારની વાતો જે ટીવી મારફતે જે જાહેર થઈ રહ્યો છે, તો તેમાં આપનું શું કહેવું છે? અને બીજું કે તમારે જે 15 લાખ રૂપિયા આ તમામ ખેડૂતોને તમામ ખાતેદારોની અંદર જે 15 લાખ રૂપિયા ભાજપ વાળા જે આપવાની વાત કરતા હતા તે આયા ખરા કે શું? એમાં તમારું શું કહેવું છે, જરા જણાવશો? એ 15 લાખ દરેકના ખાતામાં આવશે એમ કરીને બધાને લાઈનોમાં લગાડી દીધા અને બધાના ખાતા ખોલી ગયા, પણ હોમ મિનિસ્ટર અમિત શાહ સાહેબ ખુદ બોલ્યા કે તો એક જુમલો હતો, એટલે એક બોગસ અમથું વાત કરી હતી, લોકોને મૂર્ખ બનાવ્યા હતા। બીજું ઇલેક્ટોરલ બોન્ડ એક એવી વસ્તુ છે કે એમણે 30 જેટલા, મને કહેવા દો કે 30 જેટલી કંપનીઓ પર ઈડી, સીબીઆઈ, આઈટી એવાની રેડ પાડી અને પછી એમના પર કેસ કર્યા અને માંડવાળ કરવા માટે પાછલે બારણે એમને ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવા કીધું અને એ બોન્ડ ખરીદ્યા, એ બધા પૈસા
ભાજપમાં જમા થયા. એવા તો કેટલાય લોકોને ડરાવી ધમકાવીને આને કહેવાય ખંડણી લોકો મનથી કોઈ દાન નથી આપ્યું. એ લોકોને જબરજસ્તી કીધું કે તમે અમને ઇલેક્શન માટે પૈસા આપો, અને એ પૈસામાંથી એટલા કરોડો 66 કે 1000 કે 6600 કેટલા એ લોકોને મળ્યા છે, જ્યારે બીજી પાર્ટીઓને બહુ જ ઓછા મળ્યા છે. અને આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એવા જ પૈસાથી આ હમણાં મોટા મહેલો જેવા દરેક જિલ્લામાં એમના કાર્યાલય. આ નકલી કચેરી દાહોદની અંદર 25 કરોડનો કરી ગયા, એમાં શું તમારું શું કેવું છે? અને ભાજપ સરકાર દ્વારા જે રામના નામે જે વોટ મેળવે છે એ ખરેખર ઇલેક્શનના કાયદા મુજબ બરાબર છે કે એના લોકશાહીના વિરુદ્ધમાં છે? એ રામના નામે વોટ માંગવા એ આચાર સંહિતાનો મોડલ કોડ ઓફ કન્ડક્ટનો ભંગ છે. અને બીજું કહું કે આપણે સાંભળ્યું હતું નકલી દૂધ મળે, નકલી ચોખા મળે, નકલી ઘી મળે. આ બધાની જગ્યાએ હવે તો ભાજપના રાજમાં અધિકારી નકલી મળે, નકલી ઓફિસો મળે, એમના ડીએસપી નકલી, એમના પીએસઆઈ નકલી, અને ત્યાં એ પેલી ઓફિસોમાં કર્મચારીઓ પણ નકલી, અને પેરેલલ આ બધા પૈસા એમને ફાળવી દીધા આ નકલી ઓફિસમાં. અને હું નથી માનતી કે આજનો સાંસદ એનાથી અજાણ હોય. એમનો જે રાજકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ એમાં અજાણ હોય, કે એમનો પેલો શિક્ષણ મંત્રી મોટો એ પણ એનાથી અજાણ હોય. એટલે એ પ્રભારી મંત્રી છે, એટલે એમના જ મળતિયાપણામાં આ ટ્રાઇબલ કચેરીમાં પૈસા હોય તો એનો હિસાબ આલવો પડે. એને બદલે આ પેરેલલ એમને અધિકારીઓમાં પૈસા ઓફિસોમાં પૈસા ફાળવી દીધા, અને લોકોના જે વિસ્તારના વિકાસ માટેના પૈસા હતા એ એમને નકલી કચેરીઓ મારફતે પોતાના ઘેર. અને ઘણી મને તો એટલે શું ભમરેચી જે ટ્રસ્ટ છે એમાં કેટલા કરોડો રૂપિયા ફાળવી દીધા. બીજું કે ચાલુ સંસદ સભ્ય છે, એમની જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટ પણ પૂરેપૂરી વપરાઈ નથી. તો આ દાહોદ જિલ્લાના વિકાસને કઈ દિશામાં લઈ જવા માંગે છે? સાંસદને પોતાના એરિયાના વિસ્તારનો વિકાસ કરવા માટે દર વર્ષે 5 કરોડ સાંસદ નિધિ મળે, અને એમના વખતમાં કોરોના 2 વર્ષથી હતો એટલે એમને થોડા ઓછા મળ્યા, તો 17 કરોડ મળ્યા. એમાંથી એમને 7 કરોડ વાપર્યા, અને પછી આ બાજુ નકલી ઓફિસોથી કરોડો રૂપિયા આવતા હતા, માટે પહેલા 10 કરોડ રૂપિયા વાપરવાનું ભૂલી ગયા, અને એ પૈસા પાછા જતા રહ્યા. ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોરની સાથે આ ચાકલિયાની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી.